ભાવનગર જિલ્લાના ભાલ વિસ્તારમાં ખેડૂતે જંગલ મોડેલ તૈયાર કરી 25 કરતાં પણ વધુ વિવિધ પાકોનું વાવેતર કર્યું. ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતો પોતાની પરંપરાગત ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તેમજ બાગાયત ખેતી અપનાવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીમાં રાસાયણિક ખેતીની સરખામણીએ ખર્ચ ઓછો થતો હોય છે તેમજ તેની સરખામણીએ તેમાંથી ઉત્પાદન પણ સારું મળી રહેતું હોય છે. આ સાથે જ પ્રાકૃતિક ખેતીમાં વપરાતા તમામ ખાતરો જે ખેડૂતો પોતાની જાતે જ તૈયાર કરતા હોય છે, જેથી તેને ખાતર તેમજ દવાનો ખર્ચ ઓછો થતો હોય છે. પરિણામે તેને ઉત્પાદન સારું મળી રહેતું હોય છે. મારું ગામ પાટણા, ભાલ, વલભીપુર તાલુકો, જિલ્લો ભાવનગર. હવે આ આવડું 2.5 વીઘામાં આ રીતે પ્રાકૃતિક હેઠળ અને આમ ગણો ને તો જંગલ મોડલ બનાવેલું. હવે અહીંયા હરગવા હતા, ગયા વર્ષે મેં કાઢી નાખ્યા, જેથી કરીને આને થોડોક ઓથારો આવતો એ બંધ થાય અને બહુ વધારે ખુશ થઈ ગઈ હતી. માવજતમાં પહેલા જીવામૃત, પછી આ જે 10 પરની અરક એવું છંટકાવ કરતો, પ્લસ આ જીવામૃતના પહેલા મેં આમ ગણો તો ઘમકારી બોલાવી ને એ રીતે બોલાવેલી. અને હવે પછી આ વરામાં કાંઈ પણ નહીં. અભ્યાસ મેં 7 ધોરણ ભણેલો છું અને પ્લમ્બિંગ કામ ને લાઇટ ફિટિંગ પહેલા કરતો, પણ પછી આ પાણી ધરો અને અહીંયા હું એક, મારો ભાઈ સુરતમાં, તો મને એમ થયો કે હવે ખેતી તો આપણે જ કરવી પડશે ને, બીજા કોણ કરી. એટલે એના કારણે આવડું આ મોડલ કરવાનું કારણ એક હતું કે આમાં જો શાકભાજી આવી કે પ્લસ આ બધું જે ફળ ફૂડ જે જોયું છે એ આપણે જોયું છે એટલું મળી રહે, સમજાણું. ત્યારે આપણે કોરોનો કાળમાં કાંઈ જવાતું નહોતું અને વીડિયા જોતા હતા. આ રીતે જીવામૃત બનાવો, પ્લસ અહીંયા મારે પાણીનું નિતાર નથી, પાણી ભર્યું રહેતું, એટલે મેં એવા વીડિયા જોયેલા કે ભાઈ જીવામૃત હોય ને તો આ પાણી ભરત ન થાય. હવે પાકોમાં તો જો મેન તો લીંબુડા છે, સીતાફળી, ઈવડાઈને ગાળો ભરવા હાટતી સીતાફળી નાખેલી. હવે એ બધા ઝાડવા ફળ આપતા થઈ ગયા છે. અને આ શાકભાજી, તમામ શાકભાજી જ્યારે જે હાથમાં બી આવ્યું એ નાખી દેવાનું, થાય તોય ભલે, ન થાય તોય ભલે. 22 થી 25 હોય તો 10 પરની અરગ છાંટ્યું તો નિયંત્રણ થયું તો થયું, બાકી રામ ભરોસે હાલવા દેવાનું. છોડવો વીવો જાય તો જવા દેવાનો, નગર પછી અહીંયા બીજું કંઈક નાખી દેવાનું. હવે સીતાફળ તો અત્યારે સારા ઉતર્યા, અથવા બોરડી છે, બોરે ઘણા બેઠા. બાકીનું શાકભાજી આપણે લેવું જ ન પડે એવો એક મોટો પ્રશ્ન. આ પંથકમાં મોટા ભાગે ખેડૂતો જુવાર, ઘઉં, ચણા તેમજ કપાસનું વાવેતર કરતા હોય છે, પરંતુ આ ખેડૂતે પ્રાકૃતિક ખેતીમાં જંગલ મોડેલ તૈયાર કરી આ તમામ પાકોનું વાવેતર કર્યું છે, જેમાં શાકભાજી, ધાન્ય પાક, ફળ પાક સહિત વિવિધ 25 કરતાં પણ વધુ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે.